નાગદેવની 1266મી જન્મજયંતિ નિમિત્તે સર્વપ્રથમ તો હું તમામ નાગરિકોને અને સમાજના દરેક વ્યક્તિઓને હાર્દિક શુભકામના આપું છું. કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજ દ્વારા આ શોભાયાત્રામાં અમે દર વર્ષે જે હર્ષોલ્લાસથી જે ઉજવીએ છીએ એ અમે આ વખતે નથી કર્યું, કારણ કે આપણા દેશના જ્યારે સૈનિકો શહીદ થઈ ગયા તો એના શ્રદ્ધાંજલિ રૂપે અમે આ શોભાયાત્રામાં ફક્ત ને ફક્ત ધાર્મિક ગીતો અને આપણા રાષ્ટ્રગીતો દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરેલું છે. લાખોની સંખ્યામાં અહીંયા માણસો જે ઉમટે છે, તો અમે આ રેલી શાંતિપૂર્વક ઉજવી અને બધાને જેટલા પણ શહીદ થયા છે જવાન, એમને અમે શ્રદ્ધાંજલિ પણ આપી. જય ધણીમાર. મહેશ્વરી સમાજના લોકો, ધર્મગુરુઓ તેમજ જે આગેવાનો છે બહોળી સંખ્યામાં એકત્રિત થઈ અને આજે ગાંધીધામ ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મનોરંજનથી ઉજવીએ છીએ, પણ આ દિવસે અમે એને શાંતિ ઉજવીએ છીએ, કેમ કે આપણા દેશના મહાન વીરો ઓફ થઈ ગયા છે ને તેના માટે. અમારા માટે સૌથી મહત્ત્વનો પ્રસંગ છે, પણ આ વર્ષે તમે જોઈ રહ્યા છો કે અમે ઘણી શાંતિપૂર્વક આ ઉજવણી કરીએ છીએ. કોઈ પણ જાતના ગીત, કોઈ પણ જાતનો હર્ષોલ્લાસમાં ઘણો ઓછો છે. એનું મહત્ત્વનું કારણ એ છે કે જે આપણા ભારત દેશ ઉપર આ એક ટાઈપની આફત આવી છે, જે પુલવામા જે બનાવ બન્યો છે, આપણા દેશના વીર જવાન જે શહીદ થયા છે એમને એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રૂપે અને દેશભક્તિના ગીત વગાડીએ છીએ અને ડોનેશન બોક્સ રાખવામાં આવે છે અલગ અલગ જગ્યાએ. અને તમે જોઈ રહ્યા છો ભારત દેશના આપણા મેન ઝંડાઓ પણ ફરકાવવામાં આવે છે.